જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. વેવાણ હારું તમને. હા વેવાણ. વેવાણ અમાર પતુને પોખી લ્યો વેવાણ. જય માતાજી. જય માતાજી. એ તો થાણ રે એ ભરો રે
જગતની માલિકો કોઈ પણ દીકરી હોય, કોઈ પણ જનેતા હોય, જેથી એને કોઈ જવતલનો હોમનાર ન હોય, મામેરાનો પૂરનાર ન હોય, તેથી જગતની માલિકો ઈ દીકરીને, ઈ બેનને, ઈ જનેતાને, જેથી એની હવ દેરાણી જેઠાણી હવના મામેરા આવતા હોય, દરબાર ગઢમાં મીઠ માંડી જોતા હોય, નેજવા માંડી માંડવીની જેથી દીકરી જોતી હોય કે આજ મારી દેરાણી જેઠાણી હવના જવતલિયા આવ્યા, મામેરિયા આવ્યા, પણ મારા પિયરિયા તરફ જેથી હું મીઠ માંડીને જોઉં મારા બાપુના આંગણાની અંદર, મારા બાપુના આંગણાની અંદર જેથી એને ગઢનો દીવો નહીં એટલે કોઈ મારું નહીં આવે ને. અને જેથી રાજા અજમલની સામે જેથી બેન સગુણા જેથી મીઠ માંડીને કહેતી હોય છે કે બાપુ ઠેઠ મારવાડની ધરતી માંથી જેથી પગલા માંડી ઠેઠ ઓખો બારાણી સુધી તમે દર પૂનમે જેથી દ્વારકાની અંદર જેથી મીઠ માંડો બાપુ, અને તેથી દ્વારકાધીશને અખિલ બ્રહ્માંડના માલિકને તમે એ કયો, હે અખિલ બ્રહ્માંડના માલિક, હે દ્વારકાધીશ, હું દર પૂનમે દ્વારકા આવું, અને તેથી દીકરીઓને તમે દરબાર ગઢની અંદર પાછા જઈ અને પાછી પૂનમ આવે તેથી કે બેટા મારે પૂનમને દી દ્વારકા જવાનું, તારે દીકરી કઈ મગાવવાનું છે. અને તેથી દીકરી એટલું કે બાપુ આજ મારી 16 વર્ષની જયારે ઉંમર થશે, ભર્યા માંડવાની અંદર બાપુ જેથી મારા લગ્ન લેવા હે, તેથી બાપુ મારા જવતલ કોણ હોમશે. કાલ જેથી સારો મોડો પ્રસંગ આવશે મારા સાસરિયાની અંદર, તેથી બાપુ મારે મામેરાનો પૂરનાર નહીં હોય તો તમે મને કહો છો ને તો દ્વારકાધીશને એટલો તો ઠપકો દેજો. પણ જબરખી એ લખે આજ એક દુખિયારી અને વાંચજે દ્વારકાધીશ, પણ આજ ભૈરા એ માંડવડાની અરે આજ સુના પૈડા મારા માંડવા. હે દ્વારકાધીશ, હે અખિલ બ્રહ્માંડના માલિક, હે કારિયા ઠાકર, બીજું તું તારી પાસે શું મગાવું. મારા બાપુ જેથી દર પૂનમ ને દિવસે જેથી તારા દેવળ ઉપર જેથી આમ માથું ટેકવે ને તેથી કીધું કે એક વાર જીવનો માનેલો ભાઈ બની જા મારા બાપ, કારણ કે હવે આ નભાઈના મેણા મારાથી સહન નથી થતા. આજ દુનિયા તો અમને નભાઈના મેણા મારે છે, એ મેણા કેમ સહન થાય. એટલે 12 બીજના ધણીની બેન પરણતી હોય મારો બાબલિયો, પણ મીઠા જેથી જગ છોડી ન જાશે, પણ કાગા એને અરે આજ ઘેર ઘેર મડાશે, કારણ કે અમારું મીઠક વારો માનવી યોગ્ય, દુનિયા છોડીને યોગ્ય મારો બાપ. આજે 40 જણાને આમ કરીને આમ હાથ થપાટ દઈને ગયો દુનિયાની અંદર, કારણ કે
એક દી નામ ધર્યું છે એનો નાશ તો છે જ મારો બાપડી. કારણ કે કાળ તો કોઈને છોડતો નથી, પછી ભલે ને હોય ભગવાન, પણ એ એવી માયા લગાડીને વયો ગયો ને આજ ઘેર ઘેર કાળ મંડાઈ ગઈ છે.